હેલો મિત્રો, જય દ્વારિકાધીશ. મારી ચેનલ ભક્તિ શ્રદ્ધામાં આપનું હાર્દિક સ્વાગત છે. તો આજના વિડીયોમાં આપણે જાણીશું રામદેવ પીરજીનો દરજીને પરચો, જૈસી કરની વૈસી ભરની. જો તમને આ વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. રામદેવજીને માતાજીએ ઘોડો બનાવી દીધો. આથી રામદેવ પીરજી તો ઘોડેથી રમવા લાગ્યા. એક દિવસ રામદેવજી ઘોડા માથે બેસીને રમતા હતા. ત્યારે રમતા રમતા રામદેવજીએ ઘોડાને એડી મારી, પરંતુ એડી મારવાની સાથે તો ઘોડામાં જીવ આવી ગયો અને ઘોડાએ તેના આગલા બે પગ ઊંચા કર્યા અને નીચે જમીન પર પછાડી. આ પડઘા આખા રાજભવનમાં સંભળાયા અને એટલામાં તો ઘોડાને પાંખો ફૂટી અને ઘોડો આકાશમાં ઉડવા લાગ્યા. લોકો ખૂબ ડરી ગયા અને આ ઘોડો તો જીવતો થયો અને ઘોડાને પાંખ ફૂટી અને ઘોડો તો આકાશમાં ઉડવા લાગ્યો. આ જોઈને બધા લોકો બહાર આવી ગયા. નગરજનો, દાસ દાસીઓ અને રાજભવનના પણ બધા લોકો બહાર આવીને જોવે તો ઘોડો તો આકાશમાં ઉડવા લાગ્યો. આ જોઈને માને તો ખૂબ ચિંતા થઈ અને તેના તો હોશ ઉડી ગયા. એટલું જ નહીં પણ મીણલ દે તો બેહોશ જ થઈ ગયા. અજમલજી પણ આ જોઈને ચિંતા તૂર થઈ ગયા અને સાથે સાથે બધા લોકો ચિંતામાં આવી ગયા કે આ ઘોડો ઉડે છે કેવી રીતે. એટલામાં જ એક દાસી હતી, તે બુઢી હતી. તેને અજમલજીને કહ્યું કે મેં સાંભળ્યું છે કે દરજી કામણગારો છે, તેને જ આ ઘોડામાં કંઈક કર્યું લાગે છે. મેં સાંભળ્યું છે કે તે કામરૂ દેશમાં ગયો હતો અને ત્યાંથી મેલી વિદ્યા શીખી આવ્યો છે. તેને જ આ ઘોડામાં કંઈ કર્યું છે, તેના કારણે જ આ ઘોડો ઉડે છે. આ સાંભળીને અજમલજીએ સૈનિકોને હુકમ કર્યો કે મારતે ઘોડે જાઓ અને દરજીને લઈ આવો. સૈનિકો તો મારતા ઘોડે ગયા અને દરજીને લઈ આવ્યા. દરજી ફસાયો. દરજીએ કહ્યું કે મને માફ કરો, મને કંઈ ખબર નથી. તે અજમલજીના પગમાં પડી ગયો, પરંતુ અજમલજીએ કહ્યું કે આને જેલમાં પૂરી દો. દરજીને અભિમાન હતું કે હું તો રાજ દરજી છું, મારી પાસે કેટલા બધા પૈસા છે. આ રાજા જે કપડાં પહેરે છે એ મારા સીવેલા પહેરે છે, રાણી જે કપડાં પહેરે છે એ પણ મારા સીવેલા જ પહેરે છે. લોકો મને સલામ કરે છે. ક્યાંક ને ક્યાંક આ અભિમાનના કારણે જ દરજીને આજે જેલમાં પુરાવાનો વારો આવ્યો હતો. પરંતુ હવે દરજીને અંદરથી પશ્ચાતાપ થયો કે મેં ઘોડામાં મખમલની જગ્યાએ ચીથરા ભર્યા હતા, તેને કારણે જ આ બધું થયું લાગે છે. હે રામદેવજી, મને માફ કરો, આ મારી ભૂલ છે. મેં મખમલના જગ્યાએ ચીથરા ભર્યા હતા અને તેનાથી આ ઘોડો બનાવ્યો હતો. હે રામદેવજી, મને માફ કરો. તે તો રામદેવજીનું સ્મરણ કરવા લાગી. આ બાજુ બધા લોકો જોવે છે કે ઘોડો તો આકાશમાં ઉડે છે. બધા વિચારે છે કે આ કેમ બની શકે. પણ એટલામાં તો તે જ ગામમાં એક ડોસી રહેતી હતી. તે ડોસીના આંગણામાં રામદેવજી ઘોડા ઉપર બેઠા છે અને બેઠા બેઠા રમે છે. ડોસીએ તો આંખો ચોરીને જોયું કે ક્યાંક આ મોટી ઉંમરે મારી આખા ગામમાં ફજેતી ન થાય, પરંતુ જોયું તો તે રામદેવ પીર જ હતા. ડોસી સાત્વિક વૃત્તિની હતી, આથી તેને રામદેવજીના દર્શન થયા. ડોસીએ તો અજમલજીને સમાચાર મોકલાવ્યા કે રામદેવજી મારા ફરિયામાં ઘોડા પર બેઠા બેઠા રમે છે. અજમલજી ત્યાં આવ્યા અને રામદેવજીને તેડી લીધા. મીણલ દે પણ રામદેવજીને ભેટી ગયા. જોયું કે રામદેવજી સહી સલામત તો છે ને, પરંતુ રામદેવજીને તો કંઈ થયું ન હતું. આથી બધા રાજી થઈ ગયા. ત્યારે અજમલજીએ કહ્યું કે આ ખુશીમાં હવે દરજીને પણ છોડી મૂકો. દરજીને જેલમાંથી મુક્ત કર્યો કે તે અજમલજીના પગમાં પડી ગયો અને કહ્યું કે બાપુ, મારો તો કંઈ વાંક નહોતો, પણ છતાં તમે મને જેલમાં પૂર્યો. આમ રામદેવજી આવી જવાની ખુશીમાં બધા આનંદ કિલ્લોલ કરતા હતા. આ આનંદ કિલ્લોલ એટલો બધો હતો કે તેની વચ્ચે રામદેવજી અને દરજીનો વાર્તાલાપ કોઈને સંભળાયો જ નહીં. ત્યારે દરજી રામદેવ પીરના પગમાં પડી ગયો અને કહ્યું કે પ્રભુ, આ દુઃખ માટે તમે મને જ કેમ પસંદ કર્યો? મને જ તમે કેમ આવું દુઃખ આપ્યું? તેના કારણે મારે જેલમાં જવું પડ્યું. ત્યારે રામદેવજીએ કહ્યું કે મેં તો કાંઈ કર્યું જ નથી, તે તારી સજા જ ભોગવી છે. તે જે મખમલની જગ્યાએ ચીથરા ભર્યા હતા તેનો જ આ બધો પ્રતાપ છે, તેનું જ આ બધું ફળ છે. મેં તો તને માફ કર્યો છે અને અજમલજીએ પણ તને માફ કર્યો છે. તે પગમાં પડી ગયો અને કહ્યું કે મને માફ કરો. ત્યારે રામદેવજીએ કહ્યું કે હવે ઘોડા બનાવતો રહેજે, પરંતુ ખોટાનું ફળ તો ખોટું જ હોય છે. તે ચીથરા ભર્યા એટલે તારે આ ભોગવવું પડ્યું. તારું જ કર્મ તું ભોગવે છે, માટે તું બીજાને દોષ ન આપી શકે.